ઓકે ગુડ મોર્નિંગ દીકરાઓ સંદીપ સંઘવી નવસારીથી. ઓકે દીકરાઓ આપણે જે છે હવે આગળના વિડિયોની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર જે આપણે ઇન્ટ્રોડક્શન ની વાત કરી ગયા હતા પ્રસ્તાવના. હવે આપણે સ્ટાર્ટ કરીએ. સજીવ શું છે? તો લાસ્ટ ટાઈમ કદાચ મેં કીધું હોય તો તમને કે સજીવ કોને કહેવાય? જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય. એટલા માટે આપણે સજીવ શબ્દ વાપરીએ કે જેનામાં જીવ હોય તેને સજીવ કહેવાય. પણ જીવ જો કોઈએ જોયો છે? કોઈએ નથી જોયો. જીવ એટલે આપણે એને આત્મા પરમાત્મા સાથે સાંકળી શકીએ, પરંતુ વિજ્ઞાન એ બાબતને સ્વીકારતો નથી. તો આપણે સજીવ કોને કહીશું? અલગ અલગ પ્રકારના ગુણધર્મ જે ધરાવે તેને આપણે સજીવ કહીએ. કયા ગુણધર્મ તે હવે આપણે જોવાના છે કે સજીવને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે સજીવોના વિશિષ્ટ લક્ષણોને આપણે જોવા પડે. કે સજીવને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે આપણે સજીવોના વિશિષ્ટ લક્ષણોને જોવા પડે. કયા વિશિષ્ટ લક્ષણો? તો વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા જે સજીવોના અજોડ લક્ષણો છે. વૃદ્ધિ, વૃદ્ધિ કોને કહેવાશે? તો શરીરના કદમાં થતો વધારો જેને કહેવાય વૃદ્ધિ. કે આપણા બાળક જન્મે ત્યારે કદમાં નાનું હોય, કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર ચાલુ જ હોય અને કોષ વિભાજન દ્વારા નવા કોષોનો ઉમેરો થાય અને ઉમેરો થયા બાદ એ બાળકના કદમાં વધારો થશે, જેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો જેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો વૃદ્ધિ કોને કહેવાય? જે આપણે વાત કરી ગયા કે શરીરના કદમાં થતો વધારો, એટલે કે બાળક જન્મે ત્યારેના કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય અને બાળકની વૃદ્ધિ થશે. પછી પ્રજનન. પ્રજનન કોને કહેવાય? કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા બીજા નવા સજીવનું નિર્માણ કરે, જેને કહેવાય પ્રજનન. તો પ્રજનન પણ એ સજીવનો ગુણધર્મ છે. ધારો કે આપણી આસપાસ કોઈ નિર્જીવ વસ્તુ પડી હોય, ગ્લાસ પડ્યો છે, તો ગ્લાસનો એકમાંથી બે થઈ શકે? નહીં થાય. એટલે કે નિર્જીવ પાસે ગુણધર્મ નથી, પણ સજીવ પાસે પ્રજનનનો ગુણધર્મ હોય. પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા. તો આપણે પણ પર્યાવરણ પ્રત્યે સભાન છીએ સજીવો. કે આપણને ધારો કે ગરમી લાગતી હોય તો આપણે મહેસૂસ કરીએ અને ફીલ કરીએ કે આપણને ગરમી લાગે છે અને એના સામે આપણે પ્રતિક્રિયા આપીએ. શું પ્રતિક્રિયા આપીએ? પરસેવાનો સ્ત્રાવ થાય. બીજું, આપણે ઊભા થઈએ, ફેન કે એસી ઓન કરીએ, તે આપણે પ્રતિક્રિયા આપી ગણાય. એવી જ રીતે પ્રાણીઓ કેવી રીતે પ્રતિક્રિયા આપે? પ્રાણીઓ, હરણ છે બેઠું, દૂર એને વાઘ દેખાઈ ગયો, વાઘ દેખાશે એટલે હરણ શું કરે? આપણે અહીંથી ભાગો, નહીં તો આપણું આજે આવી ગયું, તો આજે આપણે ખવાઈ જવાનું. એટલે બચવા માટે હરણ પણ શું કરે? ભાગે. ઓકે, એટલે એને શું આપી? પ્રતિક્રિયા આપી એને. તો ચોક્કસ પ્રતિક્રિયા સજીવના અજોડ લક્ષણો છે. આ ઉપરાંત અન્ય લક્ષણોની વાત કરીએ, ચયાપચય. તો ચયાપચય જે છે બે શબ્દનું બનેલું છે, ચય વત્તા અપચય. ચય વત્તા અપચય. તો ચય કોને કહેવાય? અપચય કોને કહેવાય? તો ચય કોને કહેવાય? સરળ અણુઓ, નાના નાના કદના અણુઓ એકબીજા સાથે જોડાઈને એક જટિલ અણુનું નિર્માણ કરે, જેને ચય તરીકે ઓળખવામાં આવે. અને અપચયતાનું ઉલટું કે જે જટિલ અણુ જે છે, મોટા કદનો જટિલ અણુ, તેનું વિખંડન થઈને નાના નાના કદના સરળ અણુઓનું નિર્માણ થાય, જેને અપચય તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તમને આપું. પ્રકાશ સંશ્લેષણ. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈને ગ્લુકોઝ બને. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી છે? ચય પ્રકારની. જ્યારે શ્વસન એટલે કે અપચય ક્રિયા, એટલે શું થાય? ગ્લુકોઝનો અણુ તૂટીને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે. આપણે પણ સતત ઉચ્છ્વાસ દ્વારા CO2 બહાર કાઢીએ ને, એ CO2 ક્યાંથી આવે? આપણે ખોરાક લઈએ, ખોરાકમાં ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ કોષની અંદર જાય અને વિખંડન થાય, બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને આ કાર્બન ડાયોક્સાઇડ સતત આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ. આવી એક પ્રકારની CO2 ઉત્પન્ન કરતી જૈવિક ફેક્ટરી છે. બરાબર છે? કેમિકલ ફેક્ટરી નથી, જૈવિક ફેક્ટરી છે. અને એના લીધે જ આપણે ગ્લુકોઝનો ઉપયોગ કરીને મસ્ત મજાથી ટનાટન જીવી શકીએ. ઓકે, કેવો? ચયાપચય. સ્વયંજનન પામવાની ક્ષમતા. સ્વયંજનન, જેમ કે પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરશે આપણે, તો એક કોષીય સજીવો સ્વયંજનન કરશે.
અને એની અંદર મુખ્યત્વે આપણી અંદર પણ શું થાય ડીએનએ નું સ્વયં જનન પામવાની ક્ષમતા, જેના વિશે ડિટેલમાં તમે ધોરણ 12 માં ભણવાના છો કે ડીએનએ ની નવી નવી કોપી બનવી તે, એટલે સ્વયં જનન પામવાની ક્ષમતા. સ્વ આયોજન, આપણું આયોજન તમે જો કેટલું મસ્ત છે. જો સ્ત્રી ગર્ભવતી હોય, બાળક જે આવવાનું હોય એના ફેમિલી મેમ્બરને એક્સપેક્ટેડ હોય કે અમારું બાળક જે કંઈક આવું દેખાશે, એટલે આપણે એવું થોડી હોય કે સ્વ આયોજન આપણે એક્સપેક્ટ કરીએ કે સ્ત્રી ગર્ભવતી થાય અને કૂતરાના બચ્ચા જેવું જન્મ આપશે બાળકને, એવું થશે નહીં. એટલે સ્વ આયોજન એટલે શું? કોષ ભેગા મળીને પેશી બનાવે, પેશીઓ જોડાઈને અંગ બનાવે અને અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે અને અંગતંત્ર એકબીજા સાથે જોડાઈને સમગ્ર દેહનું નિર્માણ કરે. તે સ્વ આયોજન. પ્લસ આપણે કોષની અંદર પણ જોઈએ તો કોષની અંદર આપણને અલગ અલગ પ્રકારની અંગિકાઓનું વિશિષ્ટ આયોજન જોવા મળે અને આ બધી જ અંગિકાઓ વિશિષ્ટ પ્રકારના કાર્ય પણ કરે. તે સ્વ આયોજન. પછી પરસ્પર આકર્ષણ. તો પરસ્પર આકર્ષણ જે છે પ્રકૃતિ છે, પ્રાણીઓ પણ આકર્ષિત થાય કે મેલ પ્રાણી જે છે ફિમેલ થી આકર્ષિત થાય. વી આર ઓલસો એનિમલ, આપણે બી પ્રાણી છીએ. તો આ પુરુષ જે છે સ્ત્રી પ્રત્યે આકર્ષણ ધરાવે, સ્ત્રી એ પુરુષ પ્રત્યે આકર્ષણ ધરાવે. એટલે પરસ્પર આકર્ષણ પણ એક ગુણધર્મ છે સજીવોનો. હવે એક બેન્ચ બીજી બાજુમાં બીજી બેન્ચથી આકર્ષિત થવાની છે નહીં થાય, પરંતુ મનુષ્ય જે છે એ આકર્ષિત થાય. હવે એવું નથી ખાલી ક્રોસ સેક્સ્યુઅલ પર્સનાલિટી થી આપણે આકર્ષિત થઈએ, એના સિવાય જે છે ઘણા લોકો એકબીજાની પર્સનાલિટી જોઈને પણ આકર્ષિત થાય કે આની પર્સનાલિટી, આની વોકિંગ પેટર્ન, આનો હાવભાવ, એની એક્સપ્રેસ કરવાની એબિલિટી જે છે એ પણ શું કહેવાય એક પ્રકારનું આકર્ષણ. એટલે પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. બધા જ સજીવોનો એક ગુણધર્મ હોય કે જે એકબીજા પર પ્રભાવ પાડવા માંગે. હવે પ્રભાવ પાડવો એટલે શું? તમે ઉદાહરણ તમને આપો. તમે કોઈ વાર ડિસ્કવરી પર એવું જોયું હશે કે 4-5 જંગલી ભેંસો ભેગી થઈને એક વાઘને પણ મારે. તે શું કરે? પ્રભાવ પાડે. કે 4-5 જંગલી ભેંસો ભેગી થાય અને પેલા વાઘને પોતાના શિંગડાથી મારે અને પોતાની સંખ્યામાં એ વધારો બતાવીને એ વાઘ ઉપર પોતાનો પ્રભાવ પાડવા માંગે છે. તો એ પ્રભાવ પાડવો કહેવાય કે એકબીજા પર પ્રભાવ પાડવો. અને પ્રભાવ પાડવા માટે મુખ્ય ગુણધર્મ કયો હોવો જોઈએ? સંખ્યામાં વધારો. એટલે તો બધા લોકો શું કરે છે? પ્રજનન દ્વારા પોતાની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરે. એટલે કે એકબીજા પર પ્રભાવ પાડવો. તો આ બધા જે છે આ જે ગુણધર્મ ધરાવતા હોય તેને આપણે સજીવ કહી શકીએ. હવે વન બાય વન દરેક લક્ષણ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો પહેલા જે આપણે જોવાના છે કોના વિશે? વૃદ્ધિ. તો વૃદ્ધિ વિશે આપણે ચર્ચા કરીએ. તો વૃદ્ધિ, બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. તો કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના બે પૂરક લક્ષણો, કદ અને સંખ્યામાં થતો વધારો. હવે કદ એટલે કોષોની સંખ્યામાં વધારો થાય અને સજીવના કદમાં એ વૃદ્ધિ પામે, કદમાં વધારો. અને સંખ્યામાં થતો વધારો ખાસ કરીને એક કોષીય સજીવો ઉપર. હવે એક કોષીય સજીવો હોય, ધારો કે આપણે લઈએ બેક્ટેરિયા છે, આ એક કોષીય. હવે હું એમ કહું કે આની અંદર કોષની સંખ્યામાં વધારો થાય તો કોષની સંખ્યા વધે તેમાં શું થશે? એકમાંથી બે કોષ બનશે. તો બે કોષ બન્યાનો અર્થ શું થઈ ગયો? એ લોકોની અંદર વૃદ્ધિ ગણો કે પછી નવા સજીવો ઉમેરો, પ્રજનન ગણો, બંને એક જ પ્રકારની ઘટના છે. એક કોષીય સજીવમાં કોષોની સંખ્યામાં વધારો થવો એનો અર્થ ખાલી એની કદમાં વધારો નથી થતો, કારણ કે સજીવો કેવા છે? એક કોષીય. એટલે કોષોની સંખ્યામાં વધારો થશે એનો અર્થ શું થશે? એકમાંથી બે, બેમાંથી ચાર કોષ બનશે અને ચાર કોષ બને એટલે સજીવો પણ નવા બની ગયા અને જોડે જોડે વૃદ્ધિ પણ થઈ. એટલે એક કોષીય સજીવમાં વૃદ્ધિ અને પ્રજનન બંને એક જ ઘટના છે. પરંતુ બહુકોષીય સજીવોની અંદર કોષોની સંખ્યામાં વધારો થાય તેના કદમાં વધારો થશે. જેમ કે મનુષ્ય નાનપણથી મોટું થાય, કૂતરાનું બચ્ચું ધીરે ધીરે વૃદ્ધિ કરે, કોષનો ઉમેરો થાય અને એના કદમાં વધારો થાય. તો કદ અને સંખ્યામાં થતો વધારે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે. વનસ્પતિ જે કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત વૃદ્ધિ થાય, તો વનસ્પતિ જે છે જીવન પર્યંત, પીપલ કા પેડ, પીપલ, તો એ 5000 વર્ષ સુધી બી જીવી શકે. એવી રીતે વડનું ઝાડ 1000 વર્ષ, 1500 વર્ષ સુધી જીવી શકે.
એટલે આ બધી વનસ્પતિ છે જ્યાં સુધી એને પાણી અને પોષક દ્રવ્ય જમીનમાંથી મળશે એ ત્યાં સુધી એ જીવંત પર્યંત એ પોતાની વૃદ્ધિ કરશે કોષ વિભાજન દ્વારા. પ્રાણીઓની અંદર ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. જેમ કે આપણી અંદર નોર્મલી 21 વર્ષ સુધી આપણી હાઈટ વધે, પછી હાઈટ નહીં વધે, ખાલી આપણો ઘેરાવો વધે, એટલે ફેટ જમા થાય, લિપિડ જમા થાય અને આપણે આમ ફૂલ્યા કરીએ, પણ હાઈટ વધતી નથી. એટલે કે હવે વૃદ્ધિની પ્રક્રિયા થતી નથી. પણ આપણામાં વૃદ્ધિ ક્યારે થાય? અમુક ઉંમર સુધી વૃદ્ધિ થાય. પછી શું થાય? પછી ધારો કે આપણને કોઈ જગ્યાએ ઘા પડી, ઈજા પહોંચી, કટ પડી ગયો, તો શું થશે? ત્યાંના કોષો કોષ વિભાજન દ્વારા નવા કોષોનો ઉમેરો કરે અને જે કટ પડેલો છે ને એ કટ ત્યાં ફરી પાછી રિપેરિંગ કામ કરવામાં વૃદ્ધિની પ્રક્રિયા થશે. અન્યથા 21 વર્ષ પછી કોમ્પ્લેન પીવે કે બોર્નવિટા પીવે કે ગમે તે પીવે, વૃદ્ધિ થતી નથી. હાઈટ બાઈટ ને વધે નહીં. પ્રાણી ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે. તો પ્રાણીઓની અંદર કોષ વિભાજન દ્વારા ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. તો નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન, જે હમણાં જ મેં વાત કરી કે ઈજા પહોંચે, ઘા પડે, તો ત્યાં હવે એની આસપાસના કોષો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ કરે અને જે ઈજા પહોંચી છે, ઘા પડ્યો છે, ત્યાં રિપેરિંગ કામકાજ થશે. એક કોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે અને ઇન વિટ્રો, હવે બે શબ્દ, ઇન વિટ્રો અને ઇન વિવો. ઇન વિટ્રો એટલે પ્રક્રિયા ક્યાં થાય છે? ગ્લાસવેરની અંદર, લેબોરેટરીની અંદર. અને ઇન વિવો ની અંદર એટલે ઇન વિવો એટલે સજીવની અંદર થતી પ્રક્રિયા, એના માટે શબ્દ વપરાય ઇન વિવો. તો અહીંયા વાત કરીએ છીએ આપણે કોષીય સજીવો જે કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે. ઇન વિટ્રો માધ્યમ એટલે ગ્લાસવેરની અંદર આપણે તેમનો ઉછેર કરીને માઇક્રોસ્કોપ હેઠળ તેનું અવલોકન કરી શકાય. એટલે લાઈવ આપણે જોઈ શકીએ કે જો એકમાંથી બે સજીવ બને, એકમાંથી બે સજીવ બન્યા. એટલે કે આ એક કોષીય સજીવ હતો, એ વિભાજનની પ્રક્રિયા શરૂ કરશે અને કંઈક આપણને શરૂઆતમાં આ પ્રકારની રચના જોવા મળશે. એના પછી ફરી પાછી આપણને આ રીતે એનું વિભાજન થયેલું આ રીતે જોવા મળશે. પછી આ બંને એકબીજાથી છૂટા પડે અને આપણને એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયાનું નિર્માણ થયેલું જોવા મળે. એટલે અહીંથી એમ શરૂઆત થશે. એટલે એક સજીવમાંથી, એક કોષીય સજીવમાંથી બે કોષવાળા સજીવનું નિર્માણ. એટલે ઇન વિટ્રો માધ્યમમાં તેનો ઉછેર કરીને માઇક્રોસ્કોપ હેઠળ તેનું અવલોકન કરી શકાય. શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. કે શરીરના કદમાં થતો વધારો જેને કહેવાય વૃદ્ધિ. જો કદમાં થતા વધારાને જો આપણે વૃદ્ધિના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુ પણ તેની વ્યાખ્યામાં આવે. એટલે નિર્જીવ પદાર્થો એ પણ પોતાના કદમાં વૃદ્ધિ કરે. ઉદાહરણ આપો એટલે વધારે ક્લિયર થશે. પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ. શું થાય? પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલાઓ ઉપર અલગ અલગ નિર્જીવ પદાર્થનો સંચય થાય અને એના કદમાં ધીરે ધીરે વૃદ્ધિ થશે. રેતીનો ઢગલો, જેમ કે રેતીનો ઢગલો જે છે, આ રેતીનો ઢગલો હતો, એના પર નવી રેતી બધી કાચ સ્વરૂપે બેસતી જાય તો સમય જતા રેતીના ઢગલાના કદમાં વધારો થશે. તો નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા, એટલે દ્રવ્યનો સંચય થાય, ભરાવો થાય, ભેગા થાય, જેના દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે. એટલે નિર્જીવ પદાર્થો અમુક અપવાદ જોઈએ તે વૃદ્ધિ બતાવે છે. પણ વૃદ્ધિ કેવી રીતે થાય? એમાં બહારથી વૃદ્ધિ થાય. જ્યારે સજીવોની અંદર વૃદ્ધિ અંદરથી થાય, એટલે અંદરથી કોષોની સંખ્યામાં વધારો થાય અને સજીવો વૃદ્ધિ કરે. તો સજીવોમાં દેહની અંદર તરફથી વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવના પરિપૂર્ણ ગુણધર્મ કહી શકાય નહીં. પરિપૂર્ણ ગુણધર્મ કોને કહેવાય? ફક્ત અને ફક્ત સજીવમાં જ જોવા મળતો ગુણધર્મ એને કહેવાય પરિપૂર્ણ ગુણધર્મ. વૃદ્ધિનો ગુણધર્મ જે છે સજીવમાં પણ જોવા મળે અને અમુક નિર્જીવની અંદર પણ આપણને વૃદ્ધિનો ગુણધર્મ જોવા મળે. એટલા માટે વૃદ્ધિને આપણે સજીવના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ઓળખી શકીએ નહીં. અને લક્ષણોની સમજૂતી આપ્યા પછી આપણને સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. હા, વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે.
મૃત સજીવો વૃદ્ધિ કરતા નથી. મરી ગયેલ પ્રાણી, મરી ગયેલ વનસ્પતિ એ વૃદ્ધિ કરતું નથી. ક્લિયર? ઓકે દીકરાઓ, આઈ હોપ તમને ક્લિયર થયું હશે સજીવ શું છે. અને પછી આપણે પહેલા ગુણધર્મની વાત કરી, આપણે સાબિત કરવાનું છે કે કયા ગુણધર્મ એ સજીવના પરિપૂર્ણ ગુણધર્મ છે. એમાં આપણે પહેલો ગુણધર્મ જોઈ ગયા વૃદ્ધિ, અને આ સમજૂતી પરથી આપણને ખ્યાલ આવ્યો કે વૃદ્ધિ એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ નથી, કારણ કે અમુક નિર્જીવ ઘટકો પણ વૃદ્ધિ દર્શાવતા હોય છે. ઓકે દીકરાઓ, ઓલ ધ બેસ્ટ, હેપી લર્નિંગ.